તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો તમે વિચારતો હશો આ બધું શું હે પાછળ? અલા ચોય નહીં, આ મારા મમ્માને ઘરે આવવું પડ્યું હતું નહીં આવ્યો છું હું. મારા મમ્માની મારી બેનની સગાઈ છે એટલા માટે કાલનો મેં શૂટ નથી લીધો, કારણ કે યાર ટાઈમ નહોતો મળ્યો એના માટે કાલનો મેં શૂટ નથી લીધો. અને પછી એમાં કેવું છે ખબર છે કે મિત્તલની સગાઈ હતી તો મિત્તલે મને ધમકી આલી હતી કે તું નહીં આવે તો તને ની બોલાવો, ની ફોન કર્યો, એ બધી ધમકી આલી હતી ને ધમકી આલી હતી એને, એટલે માટે મારે આવવું પડ્યું. ને કે આવો તા જે બેન છે શું કરે ઘરે બેઠા, આપણે વ્લોગ શૂટ કર્યો નથી કાલનો એટલે મને માફ કરી દેજો. પણ કાલની થોડી મેં ક્લિપો લીધી છે, 3 વાગે બધી કોમ કરી એની ક્લિપો લીધી છે મેં, તો તમે જોવી હોય તો હું લગાવી દઈશ, બરાબર? અને થેન્ક યુ, તમારા સપોર્ટથી 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, બરાબર? તો હવે હું વાળ સ્ટ્રેટ કરી નાખું કમ્પ્લીટ, પછી હું કેમેરો ચાલુ કરું તમને બતાવું મારો લુક. ઓકે, તો વાળ સ્ટ્રેટ તો થઈ ગયા છે. ના, આપણે સલૂનમાં વાળ સ્ટ્રેટ નતા કરાવવા, જે મારી બેન છે ને એને કોર્સ કરેલા છે ઘણા બધા, એટલે એના પાસે મેં પરમનન્ટ સ્ટ્રેટ તો નહીં પણ સ્ટ્રેટ કરાવરાઈ દીધા છે, તમે જોઈ શકો છો. લગ્ન પ્રસંગમાં ઓર્ડર લેવામાં આવતા નથી હો, નહીં લેવામાં આવતા ને, તો બસ તાણા ભાઈ સ્ટ્રેટ કરી આપશું. પણ જો આપણે એમાં કેવું કહેવાય ખબર છે, પૈસા થશે. હા, પૈસા ના યાર, થોડું યાર મંજૂરી તો હોય કે ના હોય? શું કેવું મિત્તલ? હા, સીરમ લાગે, મહેનત લાગે, લાઈટ લાગે. તો મિત્રો લાગુ છો ને એકદમ હેન્ડસમ? 100% તો આપણો ગજાડો કોઈ પડવા દેતા નહીં. મિત્તલની સગાઈ છે મારી બેન, આપણે પહેલા ફર્સ્ટ બ્લોગમાં આવી હતી, ખબર હે? તમને યાદ હોય તો તમે જોયો જ હોય એટલે તમને યાદ જ હોય, તમને વધારે કહેવું ના પડે મારે. એટલે એની સગાઈ છે, આપણે સગાઈનું થોડું ફંક્શન હું લઈશ, પણ म्यूजिक तो नहीं लगाएगा अपन, क्योंकि कॉपीराइट आता है. मारा 3 वीडियो में कॉपीराइट आयो, खबर? चलो તમે કન્ટિન્યુ વ્લોગ. તો મિત્રો મારી સિસ્ટરની સગાઈની વિધિ તો બધી પતી ગઈ છે અને હવે જમણવારની વિધિ ચાલુ કરવામાં આવી છે, જેમાં મને મામાએ એવું કીધું છે કે તારે જમણવારમાં રહેવાનું છે, પીરસવા. અમારે તો યાર સેલિબ્રિટી કરે હો, મામાની સેલિબ્રિટી બેલિબ્રિટી નહીં, આપણે યાર સાદા માણસમાં રહેવાવાળા. મિત્તલ કોંગ્રેચ્યુલેશન્સ, મિત્તલ કોંગ્રેચ્યુલેશન્સ. તમે મિત્તલને આગળ જોઈ જશે, એ મારી બેન છે એટલે એને કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ વધામણા. એની સગાઈ થઈ ગઈ છે, કંકોત્રી પણ થઈ ગઈ છે, અને અમારી મારવાડી ભાષામાં શું કહેવાય પેલું લાલ લુગડિયા પણ થઈ ગયા છે. અને તમે વ્લોગમાં બન્યા રહો હાલ આગળ, તો હું તમને જણાવું કે હવે જમવામાં શું શું છે ને બધું તમને કહું. અને હું તો મારો બેડો ખાટલો હેરતો ભરેલો પડે, આપણે કોઈ નહીં, ફોગ લઈ જા. હા, સેન્ટ શરીરમાં નાખવા રેડી? ઓકે ચાલો મિત્રો, તમે કેક ખાઈ રહ્યા છીએ. આ મારી મોટી સિસ્ટર છે જે મજા આવી કેક મસ્ત લેવો. મારી વિશે કોઈ કેવું તમારે? નો કોમેન્ટ. તમારા બધા ગાય આજને મિત્તલ માસી કે સગાઈમાં આવ્યું
खाना खाने हैं लिया आपने? नहीं, खाना है? मैं आपको नहीं दूंगा तो क्या करोगे? मैं मेरी मम्मी के पास से ले लूँ। ले तेरी मम्मी मुझे मारेगी नहीं, मैं तेरे को खाना दूंगा। ठीक है, ये माई के के ठीक है ना? તો મિત્રો હવે અમે યાર પીરસી કરીને તો બેઠા છીએ ને હવે જમી પણ લીધું ને બધું કરી પણ લીધું, બધું જે રિવાજ થતો તો બધું કરી નાખ્યો. અને હવે મને કામગીરી મળી છે સંભાળ રાખવાની, દેખભાળ રાખવાની. આની બતાવું તમને, આની મને સંભાળ રાખવાની મળી છે. આની નહીં હો, આની સંભાળ રાખવાનું મને જાણકારી મળી છે, એટલે મારે રાખવી પડે એમ છે. ફ્રૂટ તો મસ્ત પડ્યા છે, આપણે પાસ લઈને ખાઈ લઉં. પેલી બાજ ચોકલેટો પડી એ આપણે લેવાની, એ આપણે તરત લઈ લ્યા. અડકો શ્રેયાન છે ચીઝ હા ચીઝ કરજે, ચીઝ કરજે, ચીઝ સોનુ ચીઝ હા થેન્ક યુ. તો મિત્રો સગાઈનું ફંક્શન તો પતી ગયું અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. એટલે મામા ડીસા સુધી મૂકવા આવે છે, તો મામાની ગાડીમાં બેઠો છું અને મામા સ્પીડમાં ગાડી ચલાવે છે એટલે બીક લાગે છે હો મને પાછી. ઓય મામા, મારા ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. તો બબુ આ મારે ભાણી છે, મારે બેનને દીકરી ભાણી છે. બોલવું હોય? હેલો ગાઈસ, બોલે. આની પણ યુટ્યુબ ચેનલ છે જે ટૂંક સમય હું રિલીઝ કરીશ. હું લિંક કેપ્શન કરી નાખીશ, બરોબર ને બાબુ? હેલો ગાઈસ બોલજે એકવાર, તારો એ ડાયલોગ ફેમસ થઈ ગયો, જોરથી બોલ. હેલો ગાઈસ. हेलो गाइस, मैं क्वार्टर लाइट में समारोह हो जा गाइस. आज मैं आई हूँ मित्तल मासी की सगाई में. अभी जा रही हूँ घर पे. और गाइस आज के लिए बस इतना. बाय बाय, ટાટા.